પંજાબમાં ટ્રેન અકસ્માત, એક ટ્રેન બીજી ટ્રેન સાથે અથડાઈ, ત્રીજીના અડફેટ લીધા, બાલાસોર જેવો અકસ્માત ટળ્યો। પંજાબના ફતેહગઢ સાહિબમાં આજે સવારે લગભગ 4 વાગ્યે 2 માલગાડીઓ અથડાઈ હતી। તેમાંથી એકનું એન્જિન પલટી ગયું અને બાજુના ટ્રેક પરથી પસાર થતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયું। આ દુર્ઘટનામાં માલસામાન ટ્રેનના 2 લોકો પાયલોટ ઘાયલ થયા હતા, જેમને પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આ અકસ્માત ગયા વર્ષે ઓડિશાના બાલાસોરમાં થયો હતો તેવો જ હતો। તે અકસ્માતમાં બીજી ટ્રેન આવી અને રેલવે ટ્રેક પર પહેલીથી જ ઊભેલી ટ્રેનને ટક્કર મારી હતી। આ ટક્કર દરમિયાન ત્રીજી ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી, તે પણ અકસ્માતનો શિકાર બની હતી। આ ટ્રેન દુર્ઘટનામાં 293થી વધુ લોકોના મોત થયા હતા અને 1000થી વધુ લોકો ઘાયલ થયા।